સહજાનંદ સ્વામી મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું સબૂત સમાપ્ત. વચનામૃત 15 ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સંવત 1876 માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે. ભગવાન તથા સંતને મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી, તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડાઘાટ સંકલ્પ થાય અને તે હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે ને ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં કહ્યું છે તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 16 વિવેકનું. સંવત 1876 માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાનના ભક્તને સંત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાનને સંતે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંકલ્પ સંશય કરે નહીં. અને સંત કહે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વ અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને સર્વથી જુદો આત્મા રૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો ઉચ્ચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ કે જેને વિવેક છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 16 સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 17 સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યાનું. સંવત 1876 માક્ષરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોશ્યો હતો અને અતિ પ્રસન્ન થઈ વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે
કે જે સર્વ પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે ભગવાનનું જે વસન તેના યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પડે તેટલું પાળીએ. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે જ. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કોઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતા સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતગઢા પ્રથમનું 17. સહજા